જિલ્લામાં ભર ચોમાસે શુદ્ધ પાણીની સમસ્યાઓ જોવા મળી છે। તો અત્યારે વરસાદ પડી રહ્યો છે અને એક તરફ શુદ્ધ પાણી નથી મળી રહ્યું લોકોને। શહેરમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। દૂષિત પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। અકોટામાં છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણીની સમસ્યાઓ વેઠવાનો વારો આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે। તો દૂષિત પાણી આવતા સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા છે। સંવાદદાતા જયંતિ સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, ભર ચોમાસે લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું। દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી અત્યારે કરાઈ છે કે કેમ? બિલકુલ, જે રીતે આપણે જણાવ્યું સ્માર્ટ સિટી સ્માર્ટ બની રહ્યું છે, પરંતુ આ સ્માર્ટ જે કહી શકાય કે અધિકારીઓ જે છે તેઓ હજુ સુધી વડોદરા શહેરને વર્ષો જૂની સમસ્યા એટલે કે શુદ્ધ પાણીની સમસ્યા જે છે તે સમસ્યાનું નિરાકરણ જે છે તે હજુ સુધી કરી શક્યું નથી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે કોઈ પણ 4 ઝોન હોય, વડોદરા શહેર સહિત પાણીની સમસ્યા જે છે તે લોકો પણ હજુ પણ યથાવત જોવા મળી છે। ત્યારે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે સતત આ તમામ સમસ્યાઓને લઈને ઉજાગર કરતું હોય છે। તે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે અકોટા ગામ વિસ્તારમાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા કઈ રીતે આ દૂષિત પાણી જે છે અને આ દૂષિત પાણીને લઈને આ તમામ સ્થાનિકો જે છે તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે તેઓ છેલ્લા 3 થી 4 મહિનાથી તેઓ અત્યારે આ દૂષિત પાણીની સમસ્યાથી ત્રાસી ચૂક્યા છે અને જેના કારણે જ અત્યારે હાલમાં આ તમામ સ્થાનિક લોકો જે છે કે તેઓ અત્યારે ભાજપ સહિત જે તંત્ર જે છે તે તંત્રનો વિરોધ જે છે તે કરી રહ્યા છે। તેઓ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે આ તમામ સ્થાનિકો છે કે જેઓ માટલા ફોડીને આ વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 3 મહિનાથી આ તમામ નાગરિકો છે કે જેઓ દૂષિત અને કહી શકાય કે ડ્રેનેજ મિક્સ પાણી જે છે તે પી રહ્યા છે। આપણે પાણી બચાવવાની કોશિશ કરીશું કે આ પ્રકારનું પાણી જે છે તે મહાનગરપાલિકાની જે કહી શકાય કે શુદ્ધ પાણીના જે દાવા છે તે દાવાની અંદર આ જ પ્રકારનું પાણી જે છે તે આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। જે રીતે દૂષિત પાણીની સમસ્યા છે, છેલ્લા કેટલા મહિનાથી આ સમસ્યા સર્જાઈ રહી છે, કઈ રીતે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે? છેલ્લા 3 મહિનાથી આ જગ્યાએ અકોટા પશ્ચિમ ફળિયાની અંદર છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે। ગટર પાણી અને આપણે પીવાનું પાણી બધું મિક્સ થઈ રહ્યું છે અને વારંવાર રજૂઆત કર્યા બાદ આ લોકોના પેટનું પાણી નથી હલી રહ્યું। આ લોકોને કોઈ જાતની પડેલી જ નથી। લોકો અહીંયા રોગચાળો એટલો બધો ફાટી નીકળ્યો છે। અમે એક વખત જયારે વડીવાડી અમે ગયા હતા તે વખત રજૂઆત કરી, માત્ર 10 દિવસ માટે ચોખ્ખું પાણી એ લોકોને મળ્યું। ત્યારબાદ અત્યારની પરિસ્થિતિ યથાવત જ છે। આજે જયારે જલશક્તિ મંત્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે આજે CR પાટીલ સાહેબ જયારે અહીંયા આવી રહ્યા છે, અમે તો એ ચાહીએ છીએ કે અમારો આ જે વિડીયો છે એ અમને જોવા મળે, કારણ કે છેલ્લા 3 મહિનાથી આજે આપણે જોઈએ તો આ પ્રકારનું પાણી, આ પાણી પીવા લાયક છે? મારે આપને પૂછવું છે, આ જો પીવા લાયક હોય તો આ જ પાણી, આ લોકોની તમામની ઈચ્છા એવી છે કે આ પાણી જો અમને તમે પીવડાવી શકતા હોય તો અધિકારીઓને અમે આ પાણી પીવડાવવા માંગી રહ્યા છે। કારણ કે વારંવાર જયારે અમે રજૂઆત કરી રહ્યા છે કોઈ આજ અહીંયા એક્શન લેતું નથી અને આ લોકોને તરછોડી મૂક્યા હોય એ પ્રકારે લાગી રહ્યું છે। આજે જયારે મોદી સાહેબ જયારે એવું કહેતા હોય કે નલ સે જલ, આ શું છે? આ એમનો એ છે, આ સૂત્ર બોલવા માટે માત્ર હારા લાગે છે, પણ આપણે જોઈએ અત્યારે મોટી મોટી વાતો જયારે કરી રહ્યા છે કે સ્માર્ટ મીટરો, પાણીના મીટરો લગાડીશું, સ્માર્ટ મીટર લગાડીશું। ભાઈ, અમે તો એક જ સવાલ કરી રહ્યા છે કે સૌથી પહેલા તો તમે પીવાનું ચોખ્ખું પાણી આપો, ત્યાર પછી બધી સ્માર્ટ મીટરની વાતો કરજો। માત્ર તમારે ભ્રષ્ટાચાર કરવા માટે નવા તુક્કાઓ લાવી રહ્યા છે। અમારે આ જે પ્રજા છે, અમારે અકોટાની પ્રજા, આજે તમામ જગ્યાએ આ પ્રકારનું પાણી આવતું હોય, 6 મહિના આ પીવાનું પાણી, આ 3 મહિનાથી પીવાનું પાણી આ પ્રકારે આવી રહ્યું છે। અમે એ જ પૂછવા માંગીએ છીએ, જો આ લોકોને આ તમે પાણી પીવડાવી રહ્યા છો તો આ પાણી શું તમે પીશો? અને આ તમામ લોકોની એક જ ભાવના છે અત્યારે હાલની તારીખમાં કે જો અમને આ પાણી આ પીવડાવે, અમારી એક જ ઈચ્છા છે કે આ જે કોઈ બી અધિકારીઓ છે, લાગતા વળગતા અહીંયાના જે કોર્પોરેટર છે, સાંસદ છે અને ધારાસભ્ય છે, આ તમામના ઘરે જો આ ટૂંક સમયમાં જો આનો રિઝોલ્યુશન નહીં થાય તો આ તમામ લોકો આ જ પાણી લઈને આંદોલન કરશે અને આ પાણી લઈને એ લોકોના ઘરે જઈને એમને પીવડાવશે।
આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક છો મહિલાઓ માટે ખૂબ જરૂરી વસ્તુ હોય તો પાણી છે. અત્યારે પાણીની સમસ્યા છે, કઈ રીતની તકલીફ પડી રહી છે ઘરમાં? અમને બહુ તકલીફ પડશે, નાહવાની જો પાણી ગંદુ હશે, પીવાની બહુ તકલીફ પડે છે. અમને ના કરશો તો અમે આંદોલન કરશું, પાણી વગર બેસી રહેશું કોર્પોરેશનની સામે. અને તે છતાં પણ અમને ગટર લાઈન જુદી કરો ને પાણી લાઈન જુદી કરો તો આ સમસ્યા સોલ્વ થઈ જશે. નવી પાણી લાઈન નાખો બધી. જે રીતે વાત કરીએ તો દૂષિત પાણી અત્યારે ખાસ કરીને આવી રહ્યું છે. ખાસ કરીને પાણીની સમસ્યા એટલી વિકટ બની રહી છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. કઈ રીતની તકલીફ પડી? અમારા અકોટા વિસ્તારમાં ખૂબ દૂષિત પાણી આવી રહ્યું છે. ગટર લાઈન અને પાણીની લાઈન બંને ભેગી થઈ ગઈ છે. અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે આજે વડોદરાના જળ મંત્રી આવી રહ્યા છે તો અમે તો એમને આ પાણી દૂષિત પાણી એમને ભેટ આપવા માંગીએ છીએ. બસ અમારે બીજું કશું નથી કરવું, અમને ચોખ્ખું પાણી આપો. અને મોદી સરકાર એવું કહે છે કે જળ એ જીવન, તો અમારું જીવન છે. અમને આવું કારું કારું જળ આપીને અમારું જીવન સુધારવા માંગે છે. જે રીતે આ પાણી જોઈ રહ્યા છો કે એટલું દૂષિત પાણી છે કે જે પાણી અત્યારે કોઈ ડ્રિંક વોટર હોય તે પ્રકારનું અત્યારે જોવા નથી મળી રહ્યું. મહત્વની વાત છે, સ્થાનિક છે એમની સાથે પણ વાત કરીશું. જ્યારે પાણીની આટલી બધી સુવિધાઓ આપવાના દાવા કર્યું છે પાલિકા, કોટા ગામ વિસ્તારમાં જ્યારે દૂષિત પાણી આવ્યું છે, ડ્રેનેજ મિક્સ પાણી આવ્યું છે, કઈ રીતે ઘરમાં બાળકો બીમાર પડી રહ્યા છે? ઝાડા વોમિટ કોલેરા બધા થાય છે. બધા જ અત્યારે છે ને તો કમળાના દર્દીઓ બની ગયા છે. અમારા વિસ્તારના બધાને દાખલ કરવામાં આવે છે. વોમિટો થાય છે. અમારી પાણીની લાઈન ગટરની લાઈન અલગ કરો, બસ અમારે એવું જ કહેવું છે. અને એવું લાગે છે કે અમે ડાયરેક્ટ અમેરિકાનું કોકોકોલા આપી રહ્યા છે અમારા નળમાં, ઓટોમેટિકલી કોકોકોલા એવું લાગે છે. અત્યારે પાલિકા તંત્ર શુદ્ધ પાણી નહીં પરંતુ અમેરિકાનું કોકોકોલા આપી રહ્યા હોય તેવા દાવા અત્યારે આ સ્થાનિકો કરી રહ્યા છે. પરંતુ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જે રીતે આ પાણી જે છે કે જે મહાનગરપાલિકાની શુદ્ધ પાણીના દાવા વચ્ચે આ પાણી જે છે કે સ્થાનિકો પી રહ્યા છે. આ પાણીથી જો કહી શકાય કે તેઓ પોતે પીવામાં ઉપયોગ કરે અથવા કોઈ પણ રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગો જે છે, ચામડીના રોગો જે છે તે થવાના પણ અત્યારે કદાચ એ લોકોને શંકાઓ સેવાઈ રહી છે. બીજી તરફ વાત કરીએ તો આ દૂષિત પાણીના કારણે નાના બાળકો સહિત તમામ લોકોમાં અનેક બીમારીઓ જે છે તે પેદા થઈ રહી છે અને નાના બાળકો જે છે તે ઝાડા વામિટ સહિત કોલેરા જેવા રોગો જે છે તે અત્યારે સેવાઈ રહ્યા છે. મહાનગરપાલિકા ફક્ત શુદ્ધ પાણીના વલખા મારી રહ્યું છે, શુદ્ધ પાણીના દાવા કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકાના અંદર આવેલા વડોદરા શહેરના નાગરિકો છે તેઓ ફક્ત ને ફક્ત શુદ્ધ પાણી માટે વલખા જ મારી રહ્યા છે. પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય કે ઉત્તર હોય કે દક્ષિણ હોય, કોઈ પણ વિસ્તારની અંદર જાઓ, પાણીની વિકટ સમસ્યા જે છે તે હજુ પણ મહાનગરપાલિકામાં અત્યારે જોવા મળી રહી છે. કારણ કે આ જે દાવા જે કરી રહ્યા છે પોકળ દાવા સાબિત થઈ રહ્યા છે. તંત્ર જે છે તે ફક્ત શુદ્ધ પાણી, સ્માર્ટ મીટર, શુદ્ધ પાણી માટે મીટરો તેમજ કહી શકાય કે તેની ક્ષમતા જાણવાની વાત કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે ફક્ત પાણીની આપવા માટે હંમેશા નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અકોટા વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર છેલ્લા 3 મહિનાથી જેઓ આ પાણી પી રહ્યા છે બીમારીઓની અત્યારે શંકા સેવાઈ રહી છે. કારણ કે જો આ પાણી પીશે, વપરાશમાં લેશે તો અનેક ચામડીના રોગ જે છે તે પણ થવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે. આજે રોજ જ્યારે સી.આર. પાટીલ જળશક્તિ મંત્રી વડોદરાની મુલાકાતે છે તો સ્થાનિકો અત્યારે હાલમાં કહી શકાય કે તેઓ મંત્રીને મળવા માટે પણ જવાની વાત કરી રહ્યા છે. અને સી.આર. પાટીલ સાહેબને કહી શકાય કે આ સ્થાનિકો છે કે તેઓ શુદ્ધ પાણીની જગ્યાએ આ કોકાકોલા અમેરિકાથી ડાયરેક્ટ જે આ લોકોના નળમાં આવી રહ્યું છે તે જ પાણી કહી શકાય કે સી.આર. પાટીલ સાહેબને ભેટ આપવાની વાત જે છે તે અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો દૂષિત પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. ઘણા સમયથી રજૂઆતો કરી છે છતાં પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. લોકોએ માટલા ફોડીને વિરોધ કર્યો છે. વડોદરા શહેરમાં ભર ચોમાસે શુદ્ધ પાણીની સમસ્યાઓ, દૂષિત પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન થયા.